હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 10 સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 છે. એક્સની નીચેની કિંમતો માટે 5x - 4x² + 3 બહુપદીનું મૂલ્ય શોધો. પહેલું છે x બરાબર 0. તો હવે આપણે અહીંયા શું છે p of x ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 5x - 4x² + 3, બરાબર. આ રીતે છે. હવે જ્યાં જ્યાં x છે તે આપણે શું લખવાનું છે? x ની કિંમત પહેલી છે 0, તો શું લખશું અહીંયા? p અને x છે તે શું લખવાનું? 0 બરાબર 5x છે એના બદલે લખવાનું 0 - 4 0 નો સ્ક્વેર પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5 × 0 કેટલા થાય? 0 × 5 એટલે 0 માઇનસ 4 × 0 0 નો સ્ક્વેર 0 થાય અને 4 × 0 એટલે પણ 0 અને પ્લસ 3, તો રહેશે કેટલા? 3, બરાબર. તો આનો જવાબ આવશે 3. પછી બીજું છે x બરાબર -1 છે અહીંયા. તો અહીંયા શું આવશે? p of x માં જ્યાં જ્યાં x છે તે આપણે શું લખવાનું છે? -1, બરાબર. 5x - 4x² + 3 બરાબર જ્યાં x છે તે આપણે લખવાના છે -1, x ની બદલે -1 -4 -1 નો સ્ક્વેર પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5 × -1 કેટલા થાય? -5 માઇનસ, હવે અહીંયા -4 અને -1 × -1 કેટલા થાય? +1, બરાબર. એટલે જો અહીંયા -4 રહેશે, હવે -1 નો સ્ક્વેર +1 થાય પ્લસ 3, હવે ઇઝ ઇક્વલ ટુ -5 અને -4 × 1 એટલે -4 જ થશે. -4 અને પ્લસ 3, તો ઇઝ ઇક્વલ ટુ -4 -5 -4 એટલે માઇનસ પ્લસ થશે, બરાબર. 5 ને 4 6 7 8 9 કેટલા થાય? 9, પણ નિશાની કઈ રહેશે? માઇનસની, એટલે -9 પ્લસ 3, તો બરાબર પ્લસ માઇનસ માઇનસ થાય ને, પ્લસ માઇનસ માઇનસ, અસમાનની બાદબાકી, સમાનનો સરવાળો, બરાબર. એક માઇનસ છે અને એક પ્લસ છે એટલે માઇનસ થશે, પણ નિશાની કોની આવશે? મોટાની. તો 9 માંથી 3 જશે તો 6 રહેશે, પણ નિશાની કોની આવશે? મોટું કોણ છે? 9, એની આગળ નિશાની માઇનસની છે એટલે આવશે -6, બરાબર. આ એનો જવાબ આવશે. અને ત્રીજું છે x ઇઝ ઇક્વલ ટુ 2, તો અહીંયા પણ આપણે લખી દેવાનું p of x ઇઝ ઇક્વલ ટુ 5x² નહીં, સોરી, 5x - 4x² પ્લસ 3, બરાબર. જ્યાં જ્યાં x છે તે આપણે શું લખવાનું છે? 2, માટે અહીંયા શું લખવાનું? p બ્રેકેટમાં 2 ઇઝ ઇક્વલ ટુ 5 x ની બદલે 2 - 4 2 નો સ્ક્વેર પ્લસ 3, તો બરાબર આવશે 5 × 2 10 ઓછા 4 અને અહીંયા 2 નો વર્ગ છે 4 ની બાજુમાં, એટલે 2 નો વર્ગ કેટલા થાય? 4 પ્લસ 3 બરાબર 10 ઓછા 4 × 4 16 પ્લસ 3, બરાબર. હવે ફરી 10 - 16 એટલે નાનામાંથી મોટા બાદ કરવાના, એટલે શું થશે? માઇનસ નિશાની, બરાબર. 16 માંથી 10 જાય એટલે કેટલા રહેશે? -6 પ્લસ 3, ફરી અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે, 6 માંથી 3 બાદ કરી એટલે 3, અને નિશાની કોની રહેશે? માઇનસની, જે મોટું છે નહીં, એટલે અહીંયા આવશે -3, બરાબર ને. આ રીતે આપણે શું કરવાનું? બહુપદીનું મૂલ્ય શોધવાનું છે.